હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે મમ્મીઓનો બસ એક જ પ્રોબ્લેમ હોય છે કે લંચ બોક્સમાં શું ભરીને આપશું. લંચ બોક્સમાં એક તો હેલ્ધી પણ હોવું જોઈએ, ન્યુટ્રિશન્સવાળું પણ હોવું જોઈએ અને બાળકોને ભાવતી હોય તેવી પણ રસોઈ હોવી જોઈએ. એટલે આજે હું તમારા માટે એકદમ યુનિક અને એકદમ સરળ રીતે બની જાય તેવી લંચ બોક્સની રેસીપી લઈને આવી છું. તો વિડીયોને અંત તક જરૂરથી જોશો. સૌ પ્રથમ આપણે 2 વાડકી ભરીને ઘઉંનો લોટ લઈશું. તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે પ્રમાણસર મીઠું એડ કરીશું. 2 ચમચી મોણ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. મોણ ઘઉંના કણે કણમાં એડ થાય તે રીતનું પ્રોપરલી આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે પ્રોપરલી મિક્સ થઈ ગયું છે અને મુઠ્ઠી વાળીએ છે તો લોટ પ્રોપરલી મિક્સ થયેલો દેખાય છે, એટલે આપણું મોણ પ્રોપર છે. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સેમી સોફ્ટ ડો તૈયાર કરીશું. એકદમ વધારે પડતું એકી સાથે પાણી નહીં એડ કરીએ, ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તમે જોઈ શકો છો કે નહીં એકદમ ઢીલો અને નહીં એવો એકદમ સખ્ત એવો સેમી સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું. હવે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે આશરે 2 થી 3 ચમચી સોસ લઈશું. સોસની જગ્યાએ તમે કેચઅપનો પણ યુઝ કરી શકો છો. હવે તેમાં આપણે 1 ચમચી જેટલા ધાણાને હાથેથી ક્રશ કરીને લઈ લઈશું. તેમાં 5 ચમચી જેટલો 5 થી અડધી ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું. અડધીથી પોણી ચમચી જેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમે ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. તેમાં થોડુંક મીઠું એડ કરી દઈશું. તમને મારી રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. તેને એક બાજુ મૂકી દઈશું. હવે આપણે જે લોટ તૈયાર કર્યો હતો તેમાંથી થોડુંક તેને મસળી લઈશું. તેમાં થોડુંક તેલ લઈને તેને પ્રોપરલી એકદમ લીસો કરી દઈશું મસળીને. હવે તેમાંથી આપણે પ્રમાણસર મીડિયમ સાઇઝના લોહીયા તૈયાર કરીશું. રોટલીથી થોડો મોટો લોહીયો બનાવીશું. લોહીયાની સાઇઝ તમે તમારા હિસાબથી નાની મોટી પણ કરી શકો છો. હવે આમાંથી આપણે રોટલીથી મોટી સાઇઝનું મતલબ કે ખાખરાની સાઇઝનું આપણે વણી લઈશું. આ સ્ટેજ ઉપર જો તમારે થોડોક ઓટામણની જરૂર પડે તો તમે લઈ શકો છો. આવી રીતના આપણે રોટલી તૈયાર કરીશું. એમાં એક રોટલી થોડી મોટી તૈયાર કરીશું અને એનાથી જે થોડી બીજી છે એ થોડીક નાની વણીશું. હવે જે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેને આ રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું. પ્રોપરલી બધી જ બાજુ સ્પ્રેડ થાય તે રીતના સ્પ્રેડ કરીશું. થોડુંક છેડાથી થોડુંક અંદરની બાજુ સ્પ્રેડ કરીશું. છેડા ઉપર સ્પ્રેડ નહીં કરીએ. જો તમને મારી રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. હવે આપણે જે બીજી રોટલી જે નાની થોડી વણેલી છે તે તેની ઉપર આપણે મૂકીને હળવા હાથે તેની ઉપર પ્રેસ કરી દઈશું અને તેને આવી રીતે દબાઈને વાળી દઈશું. બધી જ કોરો તેની વાળી દઈશું. આવી રીતે વળાઈ જાય એટલે હવે વેલણથી હળવા હાથે તેની ઉપર થોડુંક વણી લઈશું. એકદમ ભાર નથી આપવાનો, એકદમ હળવા હાથથી કરવાનું છે, અધરવાઇઝ સ્ટફિંગ જે અંદર કરેલું છે તે બહાર નીકળી જશે. હવે એક લોઢી મૂકીશું. તે ગરમ થઈ જાય એટલે તેની ઉપર આ જે તૈયાર કરેલું
રોટલી છે તેને મૂકી દઈશું. એક બાજુથી કાચી પાકી થઈ જાય એટલે તેને ટર્ન કરી દઈશું. હજી થોડી કાચી છે. પ્રોપરલી થઈ જાય એટલે તેને ટર્ન કરી દઈશું. બીજી બાજુ પણ એવી રીતે સીજવા દઈશું. તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ સીજી ગઈ છે. હવે તેને ઘી અથવા તેલની મદદથી અથવા બટરથી તમે તેને તળી શકો છો. અહીં મેં ઘીનો યુઝ કર્યો છે. તેને ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે બધી બાજુથી તળી લઈશું, બંને બાજુથી. આ રેસીપીને તમે શું નામ આપશો તે પણ કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. તો તૈયાર છે આપણા એક નાસ્તામાં બચ્ચાને આપી શકાય તેવી એક રેસીપી.